આનંદમ પરિવાર દ્વારા કલોલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા દંતાલી ગામ ખાતે એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 2,11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારમાંનું એક છે। એટલું આ વિધાનસભા કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઈ શાહને નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી છે। અમિતભાઈ શાહના વિઝન સાથે સાથે ગાંધીનગરને હરિયાળું બનાવવાનું એક દૃઢ વિઝન પણ રજૂ કરવામાં આવ્યું છે। આનંદમ પરિવારને આખું અભિનંદન આપું છું કે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર જોડે મળીને આ ખૂબ જ મોટા પાયે એક પેડ માં કે નામના કાર્યક્રમમાં આપ સૌ લોકો જોડાયા। આજે આપણે વૃક્ષ વાવ્યું છે। જે લોકો અહીંયા આજુબાજુમાં નજીક રહેતા હો, ઘરેથી સ્કૂલ આવતા જતા કે રવિવારના દિવસે જે માતાના નામે તમે વૃક્ષ વાવ્યું છે, એ વૃક્ષને જીવડાવવા માટે, એ વૃક્ષને વંદન કરવા માટે, એ વૃક્ષને પાણી પીવડાવવા માટે અઠવાડિયામાં મહિનામાં એકવાર જરૂરથી આવવાનો સંકલ્પ બી આપ સૌ લોકો લો, એવી આપ સૌને શુભકામનાઓ। ફરી એકવાર એક પેડ માં કે નામના આ સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર અને આનંદમ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્નદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે। આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની પર અમે પગ મૂક્યો છે। અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર, ગામજનો, આજુબાજુના ગામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને અમને જે માર્ગદર્શન આપ્યું છે, એમના સદાય અમે ઋણી રહીશું। અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલા હરિયાળા લોકસભા ગાંધીનગર માટે એક પેડ માં કે નામ અંતર્ગત 2,11,000 વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, રાજસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ આનંદમ પરિવાર, અનિલ પટેલ તેમજ નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।